ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આપણો નવો ટોપિક જોઈએ, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. ક્લિયર? વસ્તી વિસ્ફોટ જે થયો છે, મતલબ ઘણી બધી વસ્તી વધારો થયો છે છેલ્લા થોડાક એવા સમયગાળામાં. ક્લિયર? તો એના કયા કારણો હોઈ શકે, એનાથી કઈ સમસ્યાઓ સર્જાઈ શકે, એનું સોલ્યુશન શું આવી શકે, તો એના ઉપર આપણે આજ બધું ડિસ્કસ કરીએ. ક્લિયર? તો એક રીતે આપણે બેઝિક સમજીએ ને તો પાછલી શતાબ્દીમાં જે છેલ્લા 100 વર્ષોમાં ઘણી બધી સુવિધાઓમાં સગવડતાઓમાં વધારો થયો છે. એના કારણે જીવન ગુણવત્તામાં પણ ઘણો વધારો થયો, લોકોની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવ્યા છે. પ્લસ જે હોસ્પિટાલિટી હતી, જે હોસ્પિટલ સુવિધાઓ પહેલાં મળતી હતી એ અત્યારે ઘણી સારી મળે છે. તો ઘણા બધા કારણો હોઈ શકે કે એના કારણે અત્યારે વસ્તી વધારો ઘણો સ્પીડમાં થાય છે. તો આપણે એ સમજી શકીએ કે પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે. ક્લિયર? સાર્વત્રિક વિકાસ થયો છે તો એના કારણે જીવન ગુણવત્તામાં પણ ઘણો સુધારો આવ્યો છે. જીવન ગુણવત્તામાં સુધારો આવ્યો છે. તો જીવન ગુણવત્તામાં સુધારો થયો મતલબ કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટાલિટીની આપણે હમણાં વાત કરીએ એ રીતે ઘણા બધા સુધારા થયા છે. તો પોપ્યુલેશન કન્ટિન્યુઅસલી ડે બાય ડે વધતી જાય છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે દુનિયામાં વાત કરીએ. દુનિયામાં વસ્તી સપોઝ કે આપણે કહીએ 1900માં, ઈસવીસન 1900માં આ વસ્તી હતી 2000 મિલિયન. 2000 મિલિયન મતલબ કે 2 બિલિયન અથવા તો 2 અબજ. ક્લિયર? તો દુનિયાની વસ્તી 1900માં 2 અબજની હતી, ખાલી 100 વર્ષોના ડિફરન્સમાં. ક્લિયર? 2000માં એ વધીને 6000 મિલિયન થઈ ગઈ. 6000 મિલિયન થઈ ગઈ મતલબ કે 100 વર્ષના ડિફરન્સમાં 4 અબજની વસ્તી વધી. ક્લિયર? ઓકે, એના પછી ખાલી 11 વર્ષનો ડિફરન્સ. 2011માં સેન્સસ રિપોર્ટ આપણે જોઈએ તો 2011માં 7200 મિલિયન એટલે કે 7.2 બિલિયન અથવા તો 7.2 અબજની વસ્તી. ક્લિયર? તો ઇન શોર્ટ ખાલી 11 વર્ષમાં 1.2 અબજની વસ્તી. નો ડાઉટ એમાં આપણો ઇન્ડિયાનો ફાળો, એમાં સિંહ ફાળો છે વસ્તી વધારામાં. ઓકે, બટ આ ઘણી સ્પીડમાં વસ્તી વધતી ગઈ છે. ક્લિયર? ઓકે, હવે એની સાથે આપણે કમ્પેર કરીએ ભારતની વસ્તી. તો આઝાદી સમયે ભારતમાં વસ્તી હતી 350 મિલિયન. ક્લિયર? કેટલી વસ્તી? 350 મિલિયન હતી આઝાદી સમયે. મતલબ નિયર અબાઉટ આ 1951 આજુબાજુની વાત છે. 1947માં આઝાદ થયો ને, જનરલી 1951, 61, 71 રીતે વસ્તી ગણતરી થતી હોય. દર 10 વર્ષના સમયગાળામાં વસ્તી ગણતરી થાય. ક્લિયર? તો 1951, 50, 51 આજુબાજુ વસ્તી હતી ભારતની 350 મિલિયન. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ તો ઈસવીસન 2000માં એટલે કે નિયર અબાઉટ ખાલી 50 વર્ષના ગેપમાં આ વસ્તી વધીને 1000 મિલિયન થઈ ગઈ. મતલબ કે 1 અબજની વસ્તી. જો અહીંયા આપણે જે ડિફરન્સ ભણ્યા ને 100 વર્ષનો ડિફરન્સ છે 4 અબજ માટે, અહીંયા ખાલી 50 વર્ષનો ડિફરન્સ છે. તો 350 માંથી 1000 મિલિયન થઈ ગઈ. અને ત્યાર પછી 2011માં 2011ની આપણે વસ્તી જોઈએ ભારતની તો એ વધીને 1200 મિલિયન. મતલબ કે ખાલી 11 વર્ષમાં 200 મિલિયનની વસ્તી વધી છે ભારતની. ક્લિયર? 11 વર્ષમાં 200 મિલિયનની વસ્તી વધારો થયો છે. જો આપણે આ રીતે જોઈએ, મતલબ અત્યારે આપણે 1.35 આજુબાજુ આપણે કહી શકીએ. ક્લિયર? ઓકે, જો આ ગણતરી પ્રમાણે આપણે જોઈએ ને તો દુનિયાની વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ ભારતીય છે. જો કે આ બાબતે આપણે ગર્વ લેવા જેવું નથી. વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ એક ભારતીય છે. મતલબ વસ્તી વધારામાં ભારત અને ચીન ઘણું આગળ છે. બટ ચીનનો આ પ્રોબ્લેમ નથી, કારણ કે ચીન પાસે ઓલરેડી સ્પેસ એનો એરિયા ઘણો વધારે છે. ક્લિયર? જ્યારે ભારતનો વિસ્તારની પ્રમાણે વસ્તી ખૂબ વધારે છે, વસ્તી ગીચતા ઘણી વધારે છે ભારતની અંદર. ક્લિયર? ઓકે, અને એ રીતે જો આપણે વિચારીએ તો કોટા શહેર, બધા એજ્યુકેશન સ્ટડી હબ કહીએ તો કોટા શહેરની વસ્તી ગીચતા ઘણી વધારે છે. ક્લિયર? અને એ તો વર્લ્ડમાં તમે કહી શકો
કે વર્લ્ડના જે ટોપ 10 સિટીઝમાં આપણે વાત કરીએ તો એમાંથી બી કોટા પણ આવે છે વસ્તી ગીચતા માટે, પોપ્યુલેશન ડેન્સિટી માટે. ક્લિયર? તો વસ્તી ગીચતા ઘણી વધારે છે. આ બધા આ સ્પીડમાં જે વસ્તી વધારો થાય છે, તો આ વસ્તી ગીચતા, વસ્તી વધારા માટેના સંભવિત કારણો કયા હોઈ શકે? વસ્તી વધારા માટેના સંભવિત કારણો. ક્લિયર? ઓકે, સંભવિત કારણો કયા હોઈ શકે વસ્તી વધારા માટે? તો પહેલું તો છે કે મૃત્યુ દરમાં ઘટાડો થયો. હમણાં આપણે એવું કીધું કે જીવન ગુણવત્તામાં સુધારો થયો, એટલે કે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. હોસ્પિટાલિટી, ઘણી બધી સુવિધાઓ વધતી ગઈ છે, મૃત્યુ દર ઘટી ગયું છે. સાથે સાથે બાળ મૃત્યુ દર અને માતૃ મૃત્યુ દર, મેટર્નલ મોર્ટાલિટી રેટ અને ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ, તો આ મૃત્યુ દર છે ને બાળકો અને માતાઓના મૃત્યુ દરમાં ઘટાડો થયો છે, નોંધપાત્ર ઘટાડો થયો છે. હકીકતે તમે વિચારો કે સપોઝ જૂના સમયમાં જ્યારે પ્રસૂતિ ઘરે કરાવવામાં આવતી હતી તો એવા સમયે ઘણી વખત માતા કે બાળકનું મૃત્યુ થઈ જતું, બટ અત્યારે હોસ્પિટલની સુવિધાઓ એટલી બધી છે કે અત્યારે આ કેસીસ એકદમ નહિવત છે. ક્લિયર? એટલે બાળક કે માતાના મૃત્યુ થતા હોય એવા કેસ આપણે બહુ ઓછા જાણમાં આવે છે. તો માતૃ મૃત્યુ દર એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ, ઓકે, ફૂલ ફોર્મ ઓબ્વિયસલી તમે એનસીઆરટી ચેક કરશો જેના માટે. મેટર્નલ મોર્ટાલિટી રેટ અને બાળ મૃત્યુ દર. ઓકે, તો બાળ મૃત્યુ દર એ પણ ઘણા ઘટ્યા છે. ઇન્ફાન્ટ મોર્ટાલિટી રેટ, આમાં ઘણો ઘટાડો થયો છે. પ્લસ પ્રજનન વયના વ્યક્તિઓ, પ્રજનન વયના લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પ્રજનન વયના લોકોની સંખ્યામાં ઘણો વધારો. તો આ મે બી પોસિબલ રીઝન્સ હોઈ શકે. એક તો મૃત્યુ દર ઘણું ઘટી ગયું છે, માતૃ મૃત્યુ દર ઘટી ગયું, બાળ મૃત્યુ દર ઘટી ગયું, પ્રજનન વયના લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ક્લિયર? પ્લસ આપણે અહીંયા કીધું કે પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે, સુવિધાઓ ઘણી વધતી ગઈ છે. તો ઘણા બધા પોસિબલ રીઝન્સ છે કે એના કારણે વસ્તી વધારો કન્ટિન્યુઅસલી વધે છે. ઓકે, તો આ વસ્તી વધારો કન્ટિન્યુઅસલી વધે છે, એના સમસ્યાઓ કઈ ક્રિએટ થઈ શકે? આનાથી કેવા પ્રકારની સમસ્યા? તો સમસ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં કહી દીધું છે, બેઝિક સમસ્યા, રોટી કપડા ઓર મકાન, મતલબ કે એક તો ખોરાક, કપડાની અછત અને આશ્રય. ક્લિયર? આ પ્રકારની બધી સમસ્યાઓ ક્રિએટ થઈ શકે. ઓકે, જો આપણે 2011 નો સેન્સસ રિપોર્ટ ભણીએ ને, 2011 ના સેન્સસ રિપોર્ટ પ્રમાણે જે વસ્તી ગણતરી થઈ હતી એના આંકડા મુજબ આપણે વાત કરીએ તો ભારતની અંદર વસ્તી વૃદ્ધિ દર નિયર અબાઉટ લેસ દેન 2%, 2% કરતા ઓછો છે. મતલબ કે હકીકત છે ને 1.7 થી 2%ની નિયર અબાઉટ વચ્ચે આજુબાજુ છે. ક્લિયર? એટલે આટલો વૃદ્ધિ દર છે. એનો મતલબ સિમ્પલ આપણે એમ કહી શકીએ કે પ્રતિ વર્ષ એક વર્ષમાં 1000 વ્યક્તિ દીઠ નવા 20 વ્યક્તિઓ ઉમેરાય છે. ભારતની અંદર દર વર્ષે 1000 વ્યક્તિ દીઠ નવા 20 વ્યક્તિ ઉમેરાય. આંકડો ઘણો મોટો કહેવાય. ક્લિયર? કન્ટિન્યુઅસલી આ ખાલી 1000 ને આપણી વસ્તી છે 1.35 કરોડ અબજ, 1.35 અબજની વસ્તી, તો ઘણી સંખ્યા વધતી હશે ને દર વર્ષે. તો આ રીતે વસ્તી ઘણી વધતી જાય છે. જો તમે આ આંકડાને ફોલો કરો ને તો 33 વર્ષે ભારતની વસ્તી બમણી થઈ જાય. 33 વર્ષે ભારતની વસ્તી બમણી થઈ જાય. જો આને આ રીતે વસ્તી વધારો ચાલતો રહે તો. ક્લિયર? એટલે ઓબ્વિયસલી આનો કંઈક આપણે ઉપાય જોવો પડશે. તો ઇન શોર્ટ પહેલા આપણે કમ્પેરિઝન કરી દુનિયા અને ભારતની વસ્તીની, ત્યાર પછીના સંભવિત કારણો કયા હોઈ શકે, એની સમસ્યા શું થઈ શકે, આ બેઝિક સમસ્યાની આપણે વાત કરી છે. અને એક રિપોર્ટની ગણતરી મુજબ કે આટલા વ્યક્તિઓ દર વર્ષે ઉમેરાય છે, નવા 1000 વ્યક્તિ દીઠ 20 વ્યક્તિઓ ઉમેરાય છે દર વર્ષે. તો એ રીતે આપણે ગણતરી મૂકીએ તો 33 વર્ષે ભારતની વસ્તી બમણી થઈ જાય. એટલે આપણે ચીનને ક્યાંય પાછળ મૂકી દઈશું. ક્લિયર? આ રીતે આપણે ગણીએ તો આવાનો ઉપાય શું હોઈ શકે? તો આપણે એના થોડાક ઉપાય સમજી લઈએ. ઓકે, તો આપણે કેટલાક ઉપાયો જોઈ લઈએ કે કયા કયા એવા ઉપાયો છે કે જેનાથી આ જે વસ્તી વધારો થાય છે એને કંટ્રોલ કરી શકાય. ક્લિયર? તો પહેલા આપણે ઉપાયો સમજીએ. પહેલું છે ગર્ભ નિરોધક પદ્ધતિઓ અંગે પ્રોત્સાહન આપવું. ઘણી બધી ગર્ભ નિરોધક પદ્ધતિઓ, ગર્ભવરોધક પદ્ધતિઓ છે એ આપણે હમણાં આગળ ડિટેલમાં ડિસ્કસ કરીશું કે જેનાથી ગર્ભ સ્થાપન અટકાવી શકાય. ક્લિયર? તો એના કારણે પણ થોડોક
વસ્તી વધારો છે એને કંટ્રોલ કરી શકાય. ભીંત ચિત્રો, જો RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, ઘણા બધા પોસ્ટર્સ તમે જોયા હશે, પોસ્ટર્સ બિલ્સ એ રીતે ભીંત ઉપર જોયા હશે દિવાલ ઉપર. તો ભીંત ચિત્રો જેમ કે અમે બે અમારા બે, ક્લિયર, હમ દો હમારે દો એ રીતે, અથવા તો નાનું કુટુંબ સુખી કુટુંબ, તો ઘણા બધા ભીંત ચિત્રો અત્યાર સુધીમાં તૈયાર થયા છે. લગ્નની ઉંમર સ્ત્રીમાં 18 વર્ષ અને પુરુષની 21 વર્ષ. ઓકે, એક સમજીએ કે આ ગેપ શું કામ છે આટલો. સપોઝ કે બંનેની ઉંમર 21 વર્ષ અથવા તો બંનેની ઉંમર 18 વર્ષ કેમ નથી, ક્લિયર. તો સપોઝ પુરુષની ઉંમર 21 વર્ષ છે, લગ્ન માટે 18 વર્ષના હોય તો એલિજિબલ નથી, પણ સ્ત્રી 18 વર્ષ માટે લગ્ન માટે એલિજિબલ છે. આવું કેમ? એટલે એવું છે કે ભાઈ પુરુષ માટે 18 વર્ષની ઉંમર પછી એ વોટિંગ કરી શકે, મતલબ 18 વર્ષની ઉંમર એ દેશ ચલાવી શકે, પણ ઘર નહીં ચલાવી શકે, એટલા માટે 21 વર્ષ રાખવા પડશે. ઓકે, બટ સાચું રીઝન એ છે કે સ્ત્રીઓમાં છે ને મેચ્યોરિટી જલ્દી આવશે, ક્લિયર. એની અંદર પ્યુબર્ટી એજ જલ્દી આવે છે, મેચ્યોરિટી જલ્દી આવશે. પુરુષની અંદર કમ્પેરિઝનમાં 3 વર્ષ આજુબાજુનું ગેપ હશે, ક્લિયર. થોડુંક એનું મેચ્યોરિટી થોડીક લેટ આવે છે, ક્લિયર. એટલા માટે પુરુષની ઉંમર છે 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર છે 18 વર્ષ નિર્ધારિત કરેલી છે. એનાથી ઓછી ઉંમર મતલબ બાળ વિવાહ. ઓકે, તો ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો, જો ઘણા દંપતીઓ ખાસ કરીને છે ને શહેરોની અંદર આ જોવા મળે છે. ઘણા બધા શહેરોમાં જે વિકસિત શહેરોના લોકો છે એ આના તરફ વળ્યા છે. વન ચાઇલ્ડ નોર્મ, ક્લિયર. વન ચાઇલ્ડ નોર્મ મતલબ કે પોતે એક જ બાળકને રાખશે, એક જ બાળકનું ધારણ કરશે, ક્લિયર. ઓકે, જો કે આપણે એક વસ્તુ સમજીએ કે RCH નો જે અત્યાર સુધીનો રિપોર્ટ છે ને એ એવું કહે છે કે આ પ્રકારના જે ભીંત ચિત્રો બનાવ્યા છે એનાથી કોઈ ખાસ ફાયદો થયો નથી. એ આપણે સમજી શકીએ કે જો ફાયદો થયો હોય તો વસ્તી આટલી ના હોય, તો એનાથી કોઈ ખાસ ફાયદો નથી. આવા ઘણા બધા ભીંત ચિત્રો અને સ્લોગન્સ આપવામાં આવ્યા છે. સપોઝ કે 1970માં એક સ્લોગન આપવામાં આવ્યું હતું, 2 કે 3, બસ વધુમાં વધુ 2 થી 3 બાળકો. કારણ કે ઓબ્વિયસલી 1947માં દેશ આઝાદ થયો પછી વસ્તી કન્ટિન્યુઅસલી વધતી ગઈ. તો 1970માં સરકારને લાગ્યું કે ભાઈ આ વસ્તીને કંટ્રોલ કરવા માટે એક નવું સ્લોગન આપીએ, 2 કે 3 બસ. ઓકે, 10 વર્ષ જવા દીધા, પાછી ખબર પડી કે હજી આમાં કોઈ વસ્તી કંટ્રોલ થતી નથી. તો 1980માં નવા બીજું સ્લોગન આપવામાં આવ્યું કે દીકરો કે દીકરી 2 બસ. દીકરો કે દીકરી 2 બસ, મતલબ ફિક્સ, 2 ઇનફ, ક્લિયર. બોય ઓર ગર્લ અથવા તો દીકરો કે દીકરી કોઈ પણ હોય, માત્ર 2 બાળકો, એનાથી વધારે નહીં, ક્લિયર. ઓકે, તો દીકરો કે દીકરી 2 બસ. અને સાથે સાથે હજી એક સ્લોગન આપવામાં આવ્યું હતું 1980માં જ કે બીજું સંતાન 3 વર્ષ પછી, ક્લિયર. મતલબ 2 બાળકો વચ્ચે 3 વર્ષનો ગેપ રાખવો જોઈએ. જનરલી એ માતા માટે પણ થોડુંક હિતાવહ છે કે 2 બાળકો વચ્ચે 3 વર્ષનો ગેપ હોવો જોઈએ. તો આ ઘણા બધા સ્લોગન્સ આપવામાં આવ્યા છે. હા, પણ આ સ્લોગનથી કોઈ ખાસ એવો ફાયદો થયો નથી. કદાચ એવું લાગશે કે કોઈક એવો નવો કાયદો જ બનાવવો પડશે કે જેનાથી વસ્તી વધારાને કંટ્રોલ કરી શકાય. લેટ અસ હોપ કે મોદી સરકાર કંઈક કરશે. ઓકે, હવે આ બધા જે વસ્તી વધારો કન્ટિન્યુઅસલી થાય છે, હવે આપણા જે ટાઇટલ જે છે કે પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. તો જન્મનું નિયંત્રણ, જન્મદર નિયંત્રણ કઈ રીતે કરવું? તો એના માટે ઉપાય હોઈ શકે ગર્ભ અવરોધન, જે ગર્ભ સ્થાપન થાય છે ને અટકાવવું, ક્લિયર. તો જનરલી આદર્શ ગર્ભ અવરોધક કેવા હોવા જોઈએ, એની અંદર કેવા પ્રકારની ખાસિયત હોવી જોઈએ? તો આદર્શ ગર્ભ અવરોધકની અંદર સપોઝ કે ઉપયોગકર્તાના હિતોનું રક્ષણ કરવાવાળું, મતલબ કે કોઈ પણ મેથડ યુઝ થાય તો એનાથી ઉપયોગકર્તાને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. સરળતાથી પ્રાપ્ય, ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. અસરકારક, એની ઇફેક્ટિવનેસ ઘણી સારી હોવી જોઈએ, અથવા તો એને બીજી કોઈ આડઅસર પણ ના થવી જોઈએ, ક્લિયર. બીજું પ્રતિવર્તી, રિવર્સિબિલિટી. રિવર્સિબિલિટી મતલબ શું? સપોઝ કે એ મેથડ યુઝ કરવામાં આવે છે કોન્ટ્રાસેપ્શન માટે, ગર્ભ અવરોધન માટે. મેથડ સપોઝ પૂરી થાય તો ફરીથી એ પાછા ગર્ભધારણ કરી શકવા જોઈએ. એવું નહીં કે ભાઈ એ પોતે એક મેથડ યુઝ કરે છે કોઈ મેથડ અને એ ઇરિવર્સિબલ થઈ ગયું, મતલબ હવે પછી ભવિષ્યમાં ક્યારેય માતા કે પિતા નહીં બની શકે. તો ઇન શોર્ટ રિવર્સિબિલિટી હોવી જોઈએ, પ્રતિવર્તી અસર હોવી જોઈએ. બીજું નહિવત અથવા તો ઓછામાં ઓછી આડઅસર, ક્લિયર. જનરલી આ આદર્શ ગર્ભ અવરોધક માટેના આપણે એવા પણ ભણીશું કે જે અપ્રતિવર્તી પણ હોય, ક્લિયર. તો આડઅસર એકદમ ઓછી હોવી જોઈએ. બીજું ઉપયોગકર્તાની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. એની જે સેક્સ્યુઅલ ડિઝાયર છે, કામેચ્છા, એ ઓછી ન થવી જોઈએ. ઘણી વખત એવું કોઈ માન્યતાઓ હોય કે સપોઝ કોપરેટી યુઝ કરવામાં આવે તો એની જે ઉત્તેજના અથવા તો કામેચ્છા ઓછી થઈ જાય, તો એવું બિલકુલ નથી. કોઈ પણ પ્રકારની કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરવામાં આવે તો એનાથી કોઈ અસર થતી
નથી, ક્લિયર, આ પ્રકારની કોઈ ઇફેક્ટ નહીં આવે. ઓકે, જનરલી આ આપણે એક આદર્શ ગર્ભ અવરોધક માટેના લક્ષણો ભણ્યા. હવે આપણે સમજીએ કે ગર્ભ અવરોધન માટેની પદ્ધતિઓ કઈ કઈ છે. તો ગર્ભ અવરોધક પદ્ધતિઓ ઘણી બધી છે, આપણે 7 મેથડ એકદમ ડિટેલમાં સમજવાની છે. પહેલું આપણે સમજીએ કુદરતી પદ્ધતિઓ, નેચરલ મેથડ્સ. એના પછી આપણે જોઈશું અંતરાય એટલે કે બેરિયર્સ. ત્યાર પછી આઈયુડી એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ અથવા તો આંતરગર્ભાશયના ઉપાયો. મુખ દ્વારા લેવાતી ગોળી, આ વર્ડ એક વખત આગળ આવી ગયો છે. ઓરલ પિલ્સ આપણે એને કહેતા હતા સહેલી. ઇન્જેક્ટેબલ્સ ઉપયોગ કરી શકાય, ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકાય. ઇમ્પ્લાન્ટ એટલે કે આરોપણ, એક પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ અહીંયા હાથ પર લઈ શકાય, આપણે આગળ સમજીશું. અને સર્જિકલ પદ્ધતિઓ, ક્લિયર, કે જે આપણે કહીએ શસ્ત્રક્રિયા, ઓપરેશન, એનો પણ ઉપયોગ કરી શકાય. બટ આમાં આપણે બેઝિક સમજીએ ને તો આ રીતે ભાગ પાડી શકાય. જો કે નેચરલ મેથડ્સને આપણે અલગ કરી દઈએ, બટ આ જે મેથડ થઈ અંતરાયથી શરૂ કરીને ક્લિયર ઇમ્પ્લાન્ટ સુધીની, આ બધી છે ટેમ્પરરી મેથડ. ટેમ્પરરી મેથડ મતલબ હંગામી સમય માટેની, હંગામી ધોરણ માટેની, અમુક સ્પેસિફિક ટાઈમ પિરિયડ માટેની. જ્યારે આ જે મેથડ છે એ પોતે પરમેનન્ટ મેથડ છે. ક્લિયર, મતલબ આ જેટલી મેથડ થઈ અંતરાય, આઈયુડી, ઓરલ પિલ, ઇન્જેક્શન, ઇમ્પ્લાન્ટ, તો આ બધી ટેમ્પરરી મેથડ છે. મતલબ કે એનો જ્યાં સુધી ટેમ્પરરી મેથડની ડેફિનેશન એવી આપણે બનાવી શકીએ કે જ્યારે આ કોઈ મેથડ યુઝ કરવામાં આવે તો ત્યારે ગર્ભસ્થાપન થતું નથી, પણ જ્યારે આ મેથડને દૂર કરવામાં આવે તો ફરી પાછા એ પ્રતિવર્તી અસર, મતલબ કે પાછા પોતે ગર્ભસ્થાપન કરી શકે, ક્લિયર, ફર્ટાઇલ બની જશે ફરી. અને આ મેથડ છે સર્જિકલ પદ્ધતિઓ. મતલબ આની છે ને પ્રતિવર્તી અસર એકદમ નહિવત જેટલી, વેરી નિયર ટુ ઝીરો, તમે એવું કહી શકો કે એ પરમેનન્ટ મેથડ થઈ ગઈ. ક્લિયર, સપોઝ કે આપણે નસબંધી વર્ડ સાંભળ્યો છે, નસબંધી કરવામાં આવે તો એ પરમેનન્ટ મેથડ થઈ ગઈ, પછી એ પોતે ફરીથી ક્યારેય માતા કે પિતા નહીં બની શકે. ક્લિયર, કુદરતી પદ્ધતિઓમાં કોઈ અલગથી કોઈ મેથડ, કોઈ સાધનનો ઉપયોગ નહીં થાય, એટલા માટે આપણે ટેમ્પરરી કે પરમેનન્ટમાં નથી ઉપયોગ કર્યો. કુદરતી પદ્ધતિઓ અલગ જ છે. આપણે એક કામ કરીએ, અત્યારે આપણે આ લેક્ચરમાં કુદરતી પદ્ધતિઓ સમજી લઈએ. ઓકે, તો આપણે હવે સમજીએ કે ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિઓ, નેચરલ મેથડ્સ. ક્લિયર, તો અલગ અલગ 3 નેચરલ મેથડ છે, કુદરતી પદ્ધતિઓ છે. એમાં મેઇન એક કયા સિદ્ધાંત પર કામ કરે કુદરતી પદ્ધતિઓ? તો કે શુક્રકોષ અને અંડકોષના સમાગમને અથવા તેના મિલનને અટકાવવાના સિદ્ધાંત પર કામ કરે. સિમ્પલી કે શુક્રકોષ અને અંડકોષનું ફલન ન થવું જોઈએ, એનું મિલન ન થવું જોઈએ. ક્લિયર, તો એમાં પહેલી મેથડ છે સામયિક સંયમ. સામયિક સંયમ અથવા તો પીરિયોડિક એબ્સ્ટિનન્સ અથવા તો રિધમ મેથડ અથવા તો કેલેન્ડર મેથડ. ક્લિયર, પીરિયોડિક એબ્સ્ટિનન્સ મતલબ કે કોઈ ચોક્કસ પીરિયડ માટે, કોઈ ચોક્કસ સમયગાળા માટે સહવાસ ટાળવો જોઈએ. ક્લિયર, દૂર રહેવું જોઈએ, સહવાસ ટાળવો જોઈએ. તો પીરિયોડિક એબ્સ્ટિનન્સ નોર્મલી જે 10 થી 17 દિવસનો સમયગાળો, જે ઋતુચક્ર, તમે નો ડાઉટ આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો, તો ઋતુચક્રના જે 10 થી 17 દિવસ છે, ઋતુચક્રના 10 થી 17 દિવસ, આ સમયગાળા દરમિયાન અંડપતનની શક્યતાઓ વધારે, અંડપતનની શક્યતાઓ વધારે. તો આ સમયને આપણે કહી શકીએ ફર્ટાઇલ પીરિયડ. ફર્ટાઇલ પીરિયડ ફળદ્રુપ સમયગાળો, ક્લિયર, અથવા તો રિસ્ક પીરિયડ પણ કહી શકાય. તો 10 થી 17 દિવસ અહીંયા અંડપતનની શક્યતાઓ વધારે છે, તો આ સમયગાળા દરમિયાન સહવાસ ટાળવો જોઈએ. આ સમયગાળા દરમિયાન સહવાસ ટાળવો. ઇન શોર્ટ કે આ સમયગાળા દરમિયાન જો સહવાસ થશે તો મેક્સિમમ પોસિબિલિટી છે કે ગર્ભસ્થાપન થઈ શકે, ફલન થઈ શકે. ક્લિયર, તો આપણે અહીંયા જનરલી ગર્ભ અવરોધન માટેની પદ્ધતિઓ ભણીએ છીએ. તો ઇન શોર્ટ આ સમયગાળા દરમિયાન સહવાસને ટાળવો જોઈએ, એનાથી ગર્ભસ્થાપનની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય. અથવા તો સિમ્પલી જો આપણે આ ટોપિકને સમજવું હોય, સિમ્પલી કેવું હોય તો ઋતુચક્રનો જે સમયગાળો છે, જે 1 થી 5 દિવસ કે 3 થી 5 દિવસનો જે સમયગાળો છે, તો ઋતુચક્રના પહેલા 7 દિવસ અને ઋતુચક્રના પછીના 7 દિવસ, તો આ સેફ પીરિયડ થઈ ગયો. એ સમયગાળા દરમિયાન જો સહવાસ થાય તો ત્યારે ફલનની શક્યતાઓ અથવા તો ગર્ભસ્થાપનની શક્યતાઓ એકદમ નહિવત છે. ક્લિયર, તો એને આપણે સેફ પીરિયડ કહીશું. ઓકે, તો અહીંયા લખી નાખું, લેટ સપોઝ ઇટ ઇઝ સેફ પીરિયડ, જેવી રીતે આ ફર્ટાઇલ પીરિયડ છે. ક્લિયર, તો ઋતુસ્ત્રાવના પહેલાના 7 દિવસ અને પછીના 7 દિવસ. તો ઋતુસ્રાવના પહેલાના 7 દિવસ અને પછીના 7 દિવસ જનરલી આને સેફ પીરિયડ માનવામાં આવે, કારણ કે આ સમય દરમિયાન
અંડકોષ ત્યાં હાજર હોવાની શક્યતાઓ એકદમ નહીવત છે. ક્લિયર? તો એ સમય દરમિયાન સહવાસ થશે તો એમાં ફલનની શક્યતાઓ નથી. ક્લિયર? નોર્મલી તમે કઈ રીતે જો એક વસ્તુ સમજો, આપણે તમે જનરલી એવું ભણી ગયા છીએ આપણે કે 14મા દિવસે અંડપતન થાય. ક્લિયર? તો 14મા દિવસે અંડપતન થાય તો 10 થી 17 દિવસ આટલો બધો ગેપ, એક અઠવાડિયાનો ગેપ શું કામ રાખ્યો છે? ક્લિયર? તો નોર્મલી કેવું છે કે અંડપતનના એવું ફિક્સ નહીં હોય કે અંડપતન એક્ઝેક્ટ 14મા દિવસે જ થશે. ±2 ડેઝ ગણીને આપણે ચાલવું પડે. ક્લિયર? ±2 ડેઝ. ઓકે, તો કઈ રીતે આપણે ગણી શકીએ કે કેટલામાં દિવસે અંડપતન થશે? સપોઝ કે આપણે ટોટલ દિવસો કીધા 28 દિવસ -14, જે પાછળનો જે તબક્કો છે ને, ક્લિયર, લ્યુટિયલ ફેઝ, તો -14 એટલે કે ટોટલ, એટલે આન્સર આવશે 14. તો 14મા દિવસે અંડપતન. સિમ્પલ મેથડ. દાખલા તરીકે તમને MCQ એમ પૂછાય છે કે 38 દિવસની સાયકલ છે, તો 38 દિવસની સાયકલ હોય, 28 ની જગ્યાએ 38 દિવસની સાયકલ હોય તો -14, તો 28મા દિવસે અંડપતન થાય. સિમ્પલ. ક્લિયર? તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ કે 28મા દિવસે અંડપતન થશે. ક્લિયર? ઓકે, તો નોર્મલી આપણે એમણે એવું કીધું કે ±2 ડેઝ. ક્લિયર? તો અંડપતન હકીકતે 14મા દિવસે થવાનું હોય તો એના પ્લસ અથવા તો માઇનસ, મતલબ આગળ અથવા તો પાછળના 2 દિવસ ગણીને ચાલવું પડે, કદાચ આગળ પાછળ અંડપતન થઈ શકે. ક્લિયર? અને જો આ અંડપતન થાય છે, ઓકે, લેટ સપોઝ કે 14મા દિવસે હોય તો 13 અને 12, તો અહીંયા 12 થી કેવું જોઈએ ને, 10 થી શું કામ કીધું છે? બીજું એ ખાસ ધ્યાન રાખવું પડે કે શુક્રકોષની વાયબિલિટી. શુક્રકોષ નિયર અબાઉટ 48 to 72 અવર્સ, 48 થી 72 કલાક સુધીનું આયુષ્ય ધરાવે. ક્લિયર? તો પોસિબિલિટી છે કે સપોઝ અહીંયા પર શુક્રકોષ દાખલ થઈ ગયો છે, માતા જે સ્ત્રી જે છે એના માદાના શરીરમાં, એના યોનિમાર્ગમાં દાખલ થઈ ગયો છે અને એના પછી અંડપતન થયું. ક્લિયર? એના 1 દિવસ પછી અંડપતન થયું તો પોસિબિલિટી રહેશે કે નહીં રહે? ઓબ્વિયસલી પોસિબિલિટી રહેશે, કારણ કે હજી શુક્રકોષ ત્યારે અલાઇવ હશે. એટલા માટે આ જે સમયગાળો છે ફર્ટાઇલ પીરિયડ એ 10 થી 17 દિવસનો રાખવામાં આવ્યો છે. એટલે અહીંયા તમારે આગળ અને પાછળ હજી બીજા અમુક 1-2 દિવસ એડ કરવા પડશે. ક્લિયર? લેટ સપોઝ કે 3 ડેઝ આપણે કહી દઈએ, કારણ કે 72 અવર્સ, અથવા તો 2 થી 3 દિવસ ઇનફ. ક્લિયર? એટલા માટે આ સમયગાળો 10 થી 17 દિવસનો છે. ક્લિયર? તો એને આપણે ફર્ટાઇલ પીરિયડ કહીશું. ઓકે, બીજી મેથડ આપણે સમજીએ કે બાહ્ય સ્ખલન. બાહ્ય સ્ખલન અથવા તો આપણે એને વિડ્રોલ પણ કહી શકીએ. ક્લિયર? અથવા તો સંવનન અંતરાલ. સંવનન અંતરાલ એટલે કે વિથડ્રોઅલ. ક્લિયર? અથવા તો કોઇટસ ઇન્ટરપ્ટસ. કોઇટસ ઇન્ટરપ્ટસ. ઇન્ટરપ્ટસ મતલબ કે એ સમયગાળા દરમિયાન અંતરાલ આવશે. નોર્મલી સિમ્પલ વિથડ્રોઅલ ઇફેક્ટ, બાહ્ય સ્ખલન, ઓકે, નામ પરથી આપણે ખ્યાલ આવી જાય કે જનરલી જે મેલ અને ફિમેલ પાર્ટનર હશે તો પુરુષ એના જ્યારે વીર્યસ્ખલનનો સમય આવશે તો વીર્યસ્ખલન સમયે એ શિશ્નને સ્ત્રીના યોનિમાર્ગમાંથી હટાવી લેશે. ક્લિયર? તો ઓબ્વિયસલી વીર્યસ્ખલન સ્ત્રીના યોનિમાર્ગમાં નહીં થાય, એના શરીરમાં નહીં થાય, એટલે ફલનની શક્યતાઓ ઘણી ઓછી. એટલે કે આ સમયે આપણે કહી દઈએ કે વીર્યસ્ખલન સમયે પુરુષ સ્ત્રીના યોનિમાર્ગમાંથી શિશ્નને હટાવી લે. ક્લિયર? તો સિમ્પલ મેથડ. બટ અહીંયા યસ, આનો ફેલિયર રેશિયો વધારે છે. ક્લિયર? આ જે કુદરતી મેથડ છે એમાં ખાસ કરીને આ પણ મેથડ, તો વીર્યસ્ખલન, તો અહીંયા પોસિબિલિટી છે કે જો વુલ્વા પાર્ટ ઉપર પણ જો વીર્યસ્ખલન થશે ને તો પણ પોસિબિલિટી છે થોડી ઘણી કે એમાં ફલન થઈ શકે. ક્લિયર? તો આનો ફેલિયર રેશિયો થોડોક વધી જશે. ક્લિયર? ઓકે, અને ત્રીજી મેથડ આપણે કહીશું દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા. ક્લિયર? અથવા તો લેક્ટેશનલ એમેનોરિયા. ઓકે, લેક્ટેશનલ એમેનોરિયા નામ પરથી આપણે થોડું ઘણું આઈડિયા આવી જશે કે દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા એટલે શું. તો કે જ્યારે દુગ્ધ સ્ત્રવણ તબક્કો હોય તો એવા સમયે ઓબ્વિયસલી ત્યારે પ્રોલેક્ટિનનું પ્રમાણ સ્ત્રીના શરીરમાં, માતાના શરીરમાં વધારે હશે. ક્લિયર? તો પ્રસૂતિ બાદ જ્યારે દુગ્ધ સ્ત્રવણ તબક્કો શરૂ હોય ત્યારે સ્ત્રીના શરીરમાં પ્રોલેક્ટિનનું લેવલ વધારે.
ક્લિયર આપણે ખ્યાલ છે કે પ્રોલેક્ટિન પોતે દુગ્ધ ઉત્પાદન માટે જવાબદાર છે અને એના નિકાલ માટે ઓક્સિટોસિન, ઇજેક્શન માટે ઓક્સિટોસિન એન્ડ ફોર સિક્રેશન ઓર ફોર ફોર્મેશન વી કેન સે પ્રોલેક્ટિન. ક્લિયર? ઓકે, તો આ સમયે પ્રોલેક્ટિનનું પ્રમાણ વધારે હોય. પ્રોલેક્ટિનનું પ્રમાણ વધારે. ક્લિયર? તો સ્ત્રીના શરીરમાં પ્રોલેક્ટિનનું પ્રમાણ અત્યારે વધારે છે અને આ સમયે તો જ્યાં સુધી દુગ્ધ સ્રવણ શરૂ હશે ને તો ત્યાં સુધી પ્રોલેક્ટિન વધારે અને પ્રોલેક્ટિન વધારે ત્યાં સુધી LH અને FSH નું લેવલ બોડીમાં ઓછું હશે. ક્લિયર? તો જે આપણે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ આપણે કહેતા હોઈએ તો એનું પ્રમાણ ઓછું છે. ક્લિયર? તો આવા સમયે જે સ્ત્રી હશે એના અંદર ઇન્ટેન્સ લેક્ટેશન, NCERT-માં બહુ એક ક્લિયર વર્ડ યુઝ કર્યો છે એણે. ક્લિયર? કે ધ સાયકલ ઇઝ સ્ટોપ ડ્યુરિંગ ઇન્ટેન્સ લેક્ટેશન પીરિયડ. ખાલી લેક્ટેશન પીરિયડ નથી એણે લખ્યું છે ઇન્ટેન્સ લેક્ટેશન, મતલબ કે એકદમ વધારે માત્રામાં, ભરપૂર માત્રામાં જ્યારે દુગ્ધસ્રાવ થતો હોય તો ત્યારે માસિક ચક્ર બંધ રહે છે. ક્લિયર? તો ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન માસિક ચક્ર બંધ રહે છે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો, ઇન્ટેન્સ લેક્ટેશન. ક્લિયર? કારણ કે ઘણી વખત MCQમાં થોડું ઘણું કન્ફ્યુઝન થશે કે ખાલી એવું નહીં કે દુગ્ધસ્રાવ હોય એટલે એનો મતલબ એમ કે માસિક ચક્ર નહીં થાય. ઇવન પ્રેક્ટિકલ રેશિયો આપણે જોઈએ ને તો 33% સ્ત્રીઓમાં એવું જોવા મળ્યું છે કે એની અંદર લેક્ટેશન શરૂ હોય અને માસિક ચક્ર શરૂ થાય ઇવન 3 મહિના પછી જ. ક્લિયર? અહીંયા આપણે NCERT અકોર્ડિંગ ટુ NCERT એવું કીધું છે કે વધુમાં વધુ 6 મહિના, વધુમાં વધુ 6 માસ સુધીનો આ સમયગાળો છે કે ત્યાં સુધી લેક્ટેશનલ એમેનોરિયા ચાલતું રહેશે. મતલબ કે ત્યાં સુધી દુગ્ધસ્રાવ થાય અને ઓવ્યુલેશન સાયકલ જે આપણી જે ઋતુચક્ર છે, માસિક ચક્ર એ બંધ રહે છે. બટ એ મેક્સિમમ 6 મહિના સુધી, પણ ઘણી ખરી સ્ત્રીઓમાં એવું પણ જોવા મળ્યું છે કે 3 મહિના પછી જ સાયકલ શરૂ થઈ જશે. ક્લિયર? એટલે જનરલી અહીંયા આન્સર તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભરપૂર દુગ્ધસ્રાવ. પછી એવું થશે કે દુગ્ધસ્રાવ ઘટતો જશે પણ ઋતુચક્ર શરૂ થઈ શકે એવું પોસિબલ છે. ક્લિયર? ઓકે, તો આ બધી થઈ ગઈ કુદરતી પદ્ધતિઓ. ક્લિયર? નેચરલ મેથડ્સ આપણે પહેલા કીધું સામયિક સંયમ. ક્લિયર? સામયિક સંયમ, રિધમ મેથડ, પીરિયોડિક એબ્સ્ટિનન્સ. તો આ સમયગાળા દરમિયાન બંધ અંડપતનની શક્યતાઓ વધારે છે એટલે ફર્ટાઇલ પીરિયડ, તો ત્યારે સહવાસને ટાળવો જોઈએ. ઓકે, બીજી કઈ મેથડ છે કે આપણે એવું કીધું કે 14મા દિવસે અંડપતન થાય. નોર્મલી બોડી ટેમ્પરેચર જનરલી છે ને જ્યારે અંડપતનનો દિવસ આવશે ને ત્યારે આપણે ખ્યાલ છે કે LH સર્જ થશે. ક્લિયર? તો થોડુંક LH અને FSH નું લેવલ વધારે છે બોડીમાં. તો એવા સમયે સ્ત્રીનું જે બોડી ટેમ્પરેચર હશે એ પણ થોડુંક હાઈ હશે. તો એના પરથી અમુક આઈડિયા આવી શકે કે આ દિવસે અંડપતન થયું હશે. ક્લિયર? ઓકે, બીજું છે બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાલ અને ત્રીજું છે દુગ્ધ સ્રવણ એમેનોરિયા. ક્લિયર? નોર્મલી આ બધી મેથડ એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ધેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ. એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ક્લિયર? બટ ફેલિયર રેશિયો વધારે છે. જે ફેલિયરના ચાન્સીસ છે ત્યાર મેક્સિમમ ફેલિયરના ચાન્સીસ ઘણા વધારે છે. ઓકે, તો આ આપણે અત્યારે આ લેક્ચરમાં કુદરતી પદ્ધતિઓ જોઈ. બાકીની જે પદ્ધતિઓ થઈ ટેમ્પરરી અને પરમેનન્ટ મેથડ્સ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.